તો લેટ ઇટ બી કેટલું અઘરું હોઈ શકે. વાત આપણી શરૂ થઈ હતી અભિવ્યક્તિ, ઓળખ અને હોશિયાળાપણાથી. આજે મારે ત્રીજો પાર્ટ એટલે કે હોશિયાળાપણા વિશે વાત કરવી છે. કેવું હોય હોશિયાળાપણું એટલે તો શું, પહેલા કહી દઉં, એ કાઠિયાવાડી શબ્દ છે અને એમાં એવું હોય કે જે તમે છો એને હોવા માટે તમને માન હોય, પણ સામેવાળાને માન ન હોય ત્યારે એ તમને નીચા દેખાડવાનો પ્રયત્ન કરે. અને જો આપણું માન, આપણું જેને કહી શકાય કે હોવાપણું એટલું મજબૂત ન હોય તો આપણે પણ એવું ફીલ કરીએ તો એને કહેવાય હોશિયાળાપણું. દાખલા તરીકે આપણે કોઈ પણ મજબૂત વ્યક્તિ એટલે થોડોક જેને કહેવાય કે વગવાળો વ્યક્તિ કોઈ નાના માણસની મદદ કરે ત્યારે ઈચ્છતો હોય કે એના આંખમાં એટલા બધા ઉપકારના ભાવ હોય કે જાણે તમે મારી ચામડીના જૂતા બનાવીને તમને પહેરાવું તોય ઓછું છે, એવું ભાવ એ વ્યક્ત કરે તો સામેવાળાના મનમાં જે ઉત્પન્ન થાય એ અહંકાર હોય. અને જે સામેવાળા એટલે કે મદદ કરવા વાળાના મનમાં અને જે મદદ લઈ રહ્યો છે એના મનમાં જે ભાવ ઉત્પન્ન થાય એને કહેવાય હોશિયાળાપણું. કેવું છે કે તમે જ્યારે ભલે તમે જે છો એ તમે સ્વીકારી લો, મતલબ કે પૈસા હોવા, વગ હોવી, પ્રતિષ્ઠા હોવી, ઓળખ હોવી, એને તમે એટલું બધું સિરિયસલી ન લો અને લેટ ઇટ બી, જે છે એને સ્વીકારો, એને પ્રેમ કરો. મતલબ કે આખી ચાદર ફેલાવવા માટે આપણી પાસે નથી એટલું કાપડ, તો અડધામાં ચલાવી લઈએ અને એમાંય ખુશ રહીએ. તો એ જે વસ્તુ છે ને એને એ સ્વાભિમાન છે અને એ સ્વાભિમાન આપણી ઓળખ સાથે જોડાયેલું હોય અને ઓળખ સાથે જોડાયેલું હોય ત્યારે એ અભિવ્યક્ત થતું હોય. તો આખું સર્કલ કે તમે જેવી અભિવ્યક્તિ કરો છો, તમે જેવા એક્સપ્રેસ થાવ છો એવી તમારી ઓળખ ઊભી થાય. અને જો એ ઓળખની સાથે તમારું કોસ્મિક રિલેશનશિપ સચવાય નહીં અને બીજા તમને નીચું દેખાડવાનો પ્રયત્ન કરે ને તમે નીચું લઈ પણ લો, પોતાની જાતને લઘુતા ગ્રંથિથી પીડાવ પણ, તો એ જે વસ્તુ છે ને એ હોશિયાળાપણું. ઘણી વખત એવું હોય કે આપણે હોશિયાળા ન પણ હોઈએ તો પણ સામેવાળા વ્યક્તિને આપણને હોશિયાળા જોવા હોય, એટલે આપણે ન હોઈએ તો એ પરાણે આપણને કરે પાર કરે. આપણને સીધી રીતે ન કરી શકે તો બીજાની સામે વાતો કરીને, નિંદા કરીને, તો એ તો બધું થવાનું છે. એ પાર્ટ ઓફ લાઈફ છે. એને ન સ્વીકારતા આપણે લેટ ઇટ બી, ઇટ્સ ઓકે, જે છે એ સ્વીકારીને રહીએ તો લાઈફ કેટલી ઈઝી થઈ જાય. વેલકમ, હું છું વિરલ જોશી અને એક્સપ્લોર યુ વિથ મી ને ના આ ત્રીજા પાર્ટમાં મારે એટલું કહેવાનું હતું. બાકી જોઈશું નેક્સ્ટ પાર્ટમાં. તો લાઈફ કેટલી ઈઝી થઈ જાય. વેલકમ, હું છું વિરલ જોશી અને એક્સપ્લોર યુ વિથ મી ને ના આ ત્રીજા પાર્ટમાં મારે એટલું કહેવાનું હતું. બાકી જોઈશું નેક્સ્ટ પાર્ટમાં.